થયા છે બાળકોમાં આ રોગ વધારે જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં સ્થિતિ વધુને વધુ વકરી રહી છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં 4 કેસ નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધી અને 27 કુલ જે કેસ નોંધાયા છે એમાંથી 24 કેસ ગુજરાતના છે, 3 અન્ય રાજ્યના છે। આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે એક્શન મોડ છે, પરંતુ તેની વચ્ચે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે મૃત્યુઆંક સામે આવી રહ્યો છે, તે ખૂબ જ ચોંકાવનારો છે। ત્યારે માસૂમોના જીવ જઈ રહ્યા છે। બીજી તરફ સરકાર જે નિવેદન આપી રહી છે તેની સામે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ દેખાઈ રહી છે। ત્યારે આ વાયરસને, આ રોગને ડામવા માટેના શું પ્રયત્નો આગામી દિવસોમાં થાય છે તે પણ જોવું રહ્યું। હાલ તો ચાંદીપુરાનો ભરડો ગુજરાતભરમાં એ રીતે સામે આવી રહ્યો છે કે અલગ અલગ જિલ્લાઓમાં હવે આ કેસ નોંધાવા લાગ્યા છે અને સાબરકાંઠા અરવલ્લીની સ્થિતિ સૌથી વધારે ચિંતાજનક છે। 24 કેસ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના નોંધાયા છે। બીજી તરફ તમામ તપાસ કરવામાં આવી રહી છે। વૈજ્ઞાનિક ધોરણે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, કેવી રીતે એને ડામવો જોઈએ તેની પણ કોશિશ થઈ રહી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ માહિતી આપી રહ્યા છે। જી કિંજલ। देखो चांदीपुरम જે કેસ છે તેની અંદર સૌથી જે ચિંતાજનક વિષય છે કે આ જે રોગ છે તેના કોઈ ચોક્કસ લક્ષણો ધ્યાનમાં નથી આવતા। ક્યાંક તાવ હોવાને લીધે, ક્યાંક શરદી ઉધરસના લીધે, ક્યાંક ઝાડા ઉલટીના લીધે, પરંતુ ચોક્કસ લક્ષણો છે તે અત્યાર સુધી ધ્યાનમાં નથી આવ્યા। બીજું જે એક સૌથી જે ગંભીર બાબત છે કે હજુ સુધી આ રોગની કોઈ ચોક્કસ દવા નથી અને એ કારણ છે। અને સૌથી વધારે જેમના જે ઇમ્યુનિટી હોય છે તે ઓછી હોય છે તેમના આ રોગ છે વધારે હોય છે। બાળકોની અંદર આ જે રોગ છે તે વધારે જોવા મળી રહ્યો છે અને એ કારણ છે કે રાજ્યની અંદર જે વધતા જતા કેસો છે તે ચિંતાનો વિષય છે। હવે અમદાવાદ શહેર સુધી આ પ્રકારના જે કેસો છે તે જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી વાત કરવામાં આવે તો 27 જેટલા કેસ છે તે ગુજરાતમાં નોંધાયા છે, જેમાં 24 કેસ ગુજરાતના છે, જ્યારે 3 જેટલા કેસની હિસ્ટ્રી છે જે અન્ય રાજ્યમાંથી છે। રાજ્યના 12 જેટલા જિલ્લાઓમાં આ પ્રકારના શંકાસ્પદ કેસ છે તે નોંધાયા છે। અમદાવાદ શહેરમાં 2 કેસ આવ્યા છે, 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને મોટા ભાગે જે મૃત્યુ થયા છે તેમાં બાળકોની સંખ્યા વધારે છે અને એ કારણસર આજે કહી શકાય કે એક જે ચિંતાનો વિષય છે તે વધી રહ્યો છે। આવતીકાલે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ બેઠક છે તે પણ બોલાવવામાં આવી છે કે જેની અંદર તમામ જે જિલ્લાઓની અંદર વિડીયો કોન્ફરન્સના મારફતે બેઠક થશે અને આને લઈને જે મહત્વપૂર્ણ ગાઈડલાઈન છે તે પણ આપવામાં આવશે। બિલકુલ, તો ગાઈડલાઈન ખૂબ મહત્વપૂર્ણ બની જશે અને કઈ સાવધાની રાખવી, કઈ રીતે સચેત રહેવું એ લોકોએ પણ સમજવું પડશે। અને જે રીતે આ વાયરસ એક બાદ એક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં પણ આ કેસ નોંધાયા છે, જે પણ એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય।